આક્ષેપો પોલીસ દોહરો માપદંડ અપનાવે છે। પાયલ ગોટી માટે અલગ કાયદો અને ચેતન ધાનાણી માટે અલગ કાયદો। ચેતન ધાનાણીની અટકાયત ક્યારે, વરઘોડો ક્યારે નીકળશે? આવા માટે સક્ષમ છો સાહેબ? ભાઈ એ મોટો આક્ષેપ નહીં કરવાના। આક્ષેપ ભાઈ એ કામ થતું નથી। હું નથી કહેતો સાહેબ, ના આક્ષેપ કે નથી આક્ષેપ એ વ્યક્તિ નહીં કરી શકે। એમને અમે જે કીધું હવે તમે ગેટ ઓફ કરો, તમારો મુદ્દા સાંભળવા આવ્યો છે ગેટ મુદ્દા નથી સાંભળ્યા એ કહેવાનું નથી આપી શકું છું। આ મે જ્યાં આટલે તમે સાહેબ બેઠા છીએ એ તો મેન મુદ્દા લખી દો ને, એ લખાઈ દો વાત નથી મેન મુદ્દા કઈ અરજી કરી જો કઈ છે ના હવે એવું શું નથી કર્યું તો અમે નોટ ડાઉન કરી દીધા છે એ મને ખ્યાલ છે મુદ્દા। સાંભળો અમારું કેવું એટલું છે અમે યાદ તઈ સાહેબ એ થઈ ગયેલા હતા અમે આશ્વાસન આપ્યું કે વાળ વાળ નહીં થાય આવી તો હોય તમને ત્યાં કેમ કે અમને એ છે ને અને આ નહીં અમે મારા દલિત ભાઈઓ છે ને એ પોલીસ પર બીજો આક્ષેપ કરવામાં મોટા ના કરી એને પણ આશ્વાસન આપ્યું કે ન્યાય મળશે સાહેબ તમે એમને રિસ્પોન્સ આપો છો અમે મારી કે ક્યારે આ પકડાશે। હા એટલે અમારી તપાસ કાર્યવાહી ચાલુ છે, લીગલ કાયદેસર કાર્યવાહી કરું છું, એમાં કોઈ ફરિયાદનું તપાસનું એક વસ્તુ જાહેર મને કહી શકું એટલે હવે આ વસ્તુ અહીંયા પૂરી કરીએ। તમારા મુદ્દા મેં સાંભળી લીધા છે, બીજું કોઈ બોલો આના સિવાય કોઈ નવો મુદ્દો કરો તમારી જોડે સાહેબ આ પકડાશે એ જ અમારી મેકઅપ આ વસ્તુ એ અમારી કાયદેસર કાર્યવાહી કરશું એ વસ્તુ એકની રિપીટ કરીએ છીએ આપણે પાંચમી વાર બોલું સાહેબ એ જ કહું છું અમારા જાહેર જીવનના વર્ષોના અનુભવમાં કોઈ ઘાતકી મર્ડર થયું હોય ને અને ડેડ બોડી લઈ મુદ્દાની વાત નથી કરવી, મુદ્દાની વાત કરો સાહેબ પોલીસ તમે આડાવડી વાત કરશો ના ના આડાવડી વાત કરો આ મુદ્દાની વાત કરો આમાં કોઈ મુદ્દો છે તમારી જોડે આમાં મુદ્દો જનરલ વાતો કરવા માટે નથી બેઠો અત્યારે અધિકારી જનરલ વાત નથી આ કોઈ લોકો તમે એમને ભેગા નથી કાઢી અમને બે આયા તમે તઈ કાઈ જનરલ આ કોઈ લોકો ખડો કરો સાંભળી લીધા હવે હવે સાથે પર માતા આ કોઈ લોકો તો હોય ને તો વાત આ ગંભીર કલમો લાગી છે તો આ માણસ ક્યારે પકડાશે? કાયદેસર કાર્યવાહી કરું છું એમાં અમારી કોર્ટ આવશે તો વી આર બાઉન્ડ ટુ કોર્ટ તમને આવું બોલી દઉં છું જાહેર મંચ પરથી કહું છું બરાબર। બીજું કઈ બધું બોલો કોઈ મુદ્દો ખરો નવો તમે સંતોષકારક છો સાહેબ જવાબ આપ્યો એમાં ન હોય તો તમે ના હોય તો તમે મારી જોડે બેસી જાઓ, હું તમારી જોડે બેસવા બંધાયેલો છું વ્યક્તિગત। તમને સંતોષ છે ને સાહેબના જવાબથી કે નથી? હા ના કયો બોલો આમાં છે ઈ કે છે કે પકડી લેવું ના ના અમે એના માટે બંધાયેલા છીએ, એમની જે પણ કાયદેસર કાર્યવાહી એ અમારી જવાબદારી એ તો પોલીસ આપી દીધી ને તમે આપી દીધી આપી દીધી તમે ફરિયાદ દીધી તમારા ભાઈ ગુમ છે એની જવાબ તમે અહીં નથી આવી શકતા તો ફોન કરો પોલીસ નહીં આવશે બરાબર ખોટું નહીં બોલતા જે હમણાં બોલી રહી સાહેબે જવાબ તો બોલો હા હમણાં જે ખોટા વાળી ખોટું એવું નહીં કરો જે હોય ફેક્ટ વાત કરો એને પકડી લો રેડી સાઉન્ડ લો પ્લીઝ હવે આ મુદ્દા સિવાય કોઈ મિટિંગ નથી તમારો મારો બેનો સમય વડવાનો મિટિંગ નથી સાહેબ આ જવાબ તો તમને ખબર જ હતો। ચલો નમસ્કાર સાથીઓ, આપ સૌ જોઈ રહ્યા છો છેલ્લા 2 દિવસથી અમરેલીની અંદર જે ચેતન ધાનાણી દ્વારા ગુજરાતના ખેડૂતોને કિસાન મહા પંચાયતમાં હાજર થવાના કારણે કિન્નાખોરી રાખીને એમને જે ગાળો બોલી છે ના સાંભળી શકે એવી, દલિત સમાજના ખેડૂતોને જાતિગત અપમાન કર્યા છે અને ના છાજે તેવા એમના તલવારથી મારી નાખવાની ધમકી આપી, એમના મકાન પાડી દેવાની ધમકી આપી, એ કારણે લઈને આજે અમે અમરેલી એસપી સાહેબને મળવા આવ્યા હતા। 7 વાગ્યાથી લઈને આજે 10 વાગ્યા સુધી 3 કલાકની આંદોલન, ધરણા અને માથાકૂટ બાદ ડીવાયએસપી સાહેબ અત્યારે મળ્યા છે અને ડીવાયએસપી સાહેબ દ્વારા એ જ ટેકનિકલી જવાબ આપવામાં આવ્યો કે કાનૂની પ્રક્રિયા ચાલુ છે અને કાયદાકીય રીતે કામ થશે। વર્ષોથી અનંતકાળથી જે પોલીસ અધિકારી દ્વારા જવાબ આપવામાં હોય એવો જવાબ આપવામાં આવે, કોઈ ખોખારી એવું ના કહેવામાં આવ્યું કે ભાઈ 7 કલાક કે 12 કલાક કે 48 કલાકમાં અમે ચેતન ધાણીને પકડી લઈશું। હા એટલું એમને ઇન્શ્યોર કર્યું છે કે હવે પીડિતોને જે ડર લાગે છે એમની આજુબાજુમાં લોકો દંડા લઈને ફરે નામ કરે એમાં એમને શ્યોરિટી આપી છે કે ભાઈ બંને જે ભાઈ મહોલ્લા છે બંને મહોલ્લાની અંદર પોલીસનું પ્રોટેક્શન પૂરું પાડશે। એક કામ પોલીસે આજે કહ્યું છે એ ઠીક છે, પેલો ક્યારે પકડાશે એ વાત ઉપર હજી પોલીસે ટેકનિકલી જવાબ આપ્યો છે। એમાં આજે પણ એ આ આંદોલનનો જે બી માર્ગ છે ચાલુ જ છે, જ્યાં સુધી ચેતન ધાનાણીની ધરપકડ ના થાય ત્યાં સુધી તમારે અને અમારે શાંતિથી બેસવાનું થતું નથી। જેમ અમરેલીની પોલીસે પાયલ ગોટીની પર વગર એફઆઈઆરનો વરઘોડો કાઢ્યો હતો, આની પર એફઆઈઆર થઈ ચૂકી છે, ગંભીર કલમો લાગી ચૂકી છે, તો આ નરાધમનો બી આ જ અમરેલીની અંદર વરઘોડો નીકળે પોલીસ દ્વારા, ત્યારે જ શાંત થઈને તમે આપણે બેસવાનું થાય છે।